क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. મિત્રો, પંચાંગ કે જેના માધ્યમથી દિવસને વધારે શુભ, વધારે મંગલકારી બનાવી શકે તો આજે તારીખ થઈ રહી છે 22 એપ્રિલ 2025. આજનો વાર છે મંગળવાર. તિથિની વાત કરીએ તો ચૈત્રવદ 9મી આજે તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે શ્રવણ નક્ષત્ર. યોગની વાત કરીએ તો આજે શુભ યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે વણિજ કરણ. અને રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજે રાત્રિ 12:30 સુધી મકર રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ મકર રહેશે. જે પ્રમાણેના નામના વર્ણના અક્ષરો રહેશે ખ, જ અને જ્ઞ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે. આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની. સૂર્યોદય સવારે 6:13 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7:03 થશે. આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:13 થી પ્રારંભ કરી બપોરે 1:04 સુધી છે. જ્યારે વિજય મુહૂર્તનો સમય બપોરે 2:47 થી પ્રારંભ કરી 3:38 સુધીનો છે. રાહુ કાલમ બપોરે 3:01 થી શરૂ થઈ 17:27 સુધી રહેશે. આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી, દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ છે મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે લાભદાયી બનતો જોવા મળી રહ્યો છે. આજે ઉર્જા અને આયોજનો યોગ્ય દિશામાં લગાવવું જરૂરી છે. તમારું કાર્ય સફળ થશે. મૂંઝવણમાં હો ત્યારે કોઈ નિર્ણય આજે ન લેવો એ તમારા માટે હિતાવ રહેશે. બાળકના ભવિષ્યને લગતી સમસ્યાઓનું સમાધાન આજે થતું જોવા મળી રહ્યું છે. તો સાથે આજે તમે મોટા ભાઈ અને પિતા તરફથી લાભ અને સહયોગ મેળવી શકો એ પ્રકારના આજના ગ્રહમાન બની રહ્યા છે. ટૂંકમાં દિવસ મંગલકારી છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે મરૂન રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરશો આજે? તો આજના દિવસે લાલ ચંદનથી ભગવતી અંબિકાની પૂજા કરવી મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજનો દિવસ લાભકર્તા સાબિત થશે. આજે સમજી વિચારીને લીધેલો નિર્ણય તમને નફો મેળવવામાં પ્રયત્ન કે મદદરૂપ થઈ શકે એમ છે.
પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે પણ આજનો દિવસ અનુકૂળ બનતો જોવા મળી રહ્યો છે. આજે તમને તમારા મામા અને નાની તરફથી લાભ થાય એ પ્રકારના ગ્રહમાન છે. કોર્ટ કેસ ચાલી રહ્યા છે તો આજે રાહત મળવાની સંભાવનાઓ છે. ટૂંકમાં દિવસ સાનુકૂળ છે. વાત કરી ઉપાયની, શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે પિત્તવર્ણ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો છે? તો આજે ચંદ્ર મંત્ર ઓમ સોમાય નમઃનો મંત્ર જાપ તમારા માટે હિતાવ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજે થોડીક માનસિક બેચેની બની રહે પ્રકારના ગ્રહમાન છે. આજે આર્થિક બાબતોમાં ખૂબ સંયમ રાખવો પડશે. સમજી વિચારીને ધન ખર્ચ કરવો હિતાવ રહેશે. ભાઈઓ તરફથી સહયોગ મળી શકે એમ છે. અપેક્ષિત નફો અને સફળતા ન મળવાના કારણે થોડી નિરાશા જોવા મળી શકે. બાળકો સાથે સાંજનો સમય પસાર કરવાથી તમને સકારાત્મક અનુભવ થઈ શકે. માનસિક શાંતિનો અનુભવ થઈ શકે છે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે આસમાની છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેવાનો. ઉપાય શું કરવો જોઈએ? તો આજે હનુમાનજીની આરાધના બજરંગ બાણ દ્વારા કરવી મંગલકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે ભાગ્યનો લાભ મળશે અને સફળતા તમને પ્રાપ્ત થશે. જે લોકો બીમાર ચાલી રહ્યા છે તેમના સ્વાસ્થ્યમાં પણ આજે સુધાર થતો જોવા મળશે. આજે તમારું બાળક કોઈ સારું કામ કરશે જેનાથી તમારું કહેવાય છે મન ખુશીઓનો અનુભવ કરશે. આજે રાજકીય ક્ષેત્રે તમારો પ્રભાવ વધતો જોવા મળશે. તમારું મનપસંદ ભોજન મેળવીને આજે વિશેષ ખુશીની અનુભૂતિ થઈ શકે. ટૂંકમાં દિવસ મંગલકારી છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે લાલ બની રહેશે. ઉપાય શું કરશો? તો આજના દિવસે દુર્ગા કવચનો પાઠ મંગળપ્રદ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની આ 5મી રાશિ બની રહી છે, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે વ્યાપારમાં લાભ મળવાના યોગો પ્રબળ છે. અધિકારીઓ તરફથી સહયોગ અને પ્રોત્સાહન આજે મળી શકે, જે આપના માટે આત્મબળ વધારવા વાળું સાબિત થશે. પારિવારિક જીવનમાં પરસ્પર સહયોગ અને તાલમેલ જળવાઈ રહેશે. આજે તમે ધાર્મિક કાર્યક્રમોમાં પણ વિશેષ રુચિ લઈ શકો છો. મેડિકલ અને ફાર્માસ્યુટિકલ સાથે જે સંકળાયેલા લોકો છે તેના માટે આજે વિશેષ લાભ કરતા દિવસ બની રહેશે. ટૂંકમાં દિવસ મંગલપ્રદ છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે લાલ જોવા મળી રહ્યો છે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે કાલી કવચનો પાઠ કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની 6ઠી રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે દિવસ તમારા કામ અને વ્યવસાય માટે ખૂબ જ શુભ અને મંગલકારી બનતો જોવા મળી રહ્યો છે. તમારી સંપત્તિમાં આજે વૃદ્ધિ થવાના યોગો છે. આજે કોઈ નવી યોજના ઉપર તમે કામ પ્રારંભ કરી શકશો. કલા સાથે જોડાયેલા લોકોનો પ્રભાવ આજે વધતો જોવા મળશે. આજે વિદ્યાર્થીઓ પણ શિક્ષણના ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી શકે, સારા પરિણામો લાવી શકે એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ મંગલકારી છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ છે બદામી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ગાયોને ઘાસચારો ખવડાવો આપના માટે હિતાવ રહેશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે દિવસ પ્રગતિકારક બનતો જોવા મળી રહ્યો છે. અચાનક લાભ મળશે જેનાથી તમારું મન આજે ખુશ થઈ શકે એમ છે. જેની તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ વસ્તુ, એ સ્થિતિ, એ વ્યક્તિ આજ તમને પ્રાપ્ત થઈ શકે એમ છે. આજે તમને કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળી શકે છે. તમારું પ્રોત્સાહન કે પ્રમોશન થઈ શકે છે. આજે તમારા વિરોધીઓ અને દુશ્મનો તમારાથી વધારે નારાજ કે નાખુશ થાય એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે રાણી રહેવાનો છે. ઉપાય શું કરવું જોઈએ? લાલ ચંદનનું તિલક લલાટમાં લગાવીને કાર્યની શરૂઆત કરવી મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે તમારે તકો ઉપર ધ્યાન આપવાની જરૂર છે. આજે ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે. તક ઉપર વિશેષ ધ્યાન આપવું હિતાવહ સાબિત થશે. આજે તમને ઘણા સ્ત્રોતથી ધન લાભ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે. તમારે વ્યવસાયિક બાબતોમાં વધુ ઉર્જાથી કામ કરવાની આજે જરૂર છે. આજે પ્રણય સંબંધોમાં પણ ખુશીઓ વ્યાપ્ત થઈ શકે. તો સાથે સાથે આજે તમારા માટે સલાહ છે કે બહારનું ખાનપાન ટાળવું આરોગ્યની દ્રષ્ટિએ શુભ રહેશે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે નારંગી રહેશે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવહ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે હનુમાનજીની આરાધના કરવી, બજરંગ બાણનો કે હનુમાન ચાલીસાનો પાઠ કરી કાર્યની શરૂઆત કરો. દિવસ શુભ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, પ અને ઢ. આવા જાતકો માટે નકારાત્મક વિચારોથી આજે દૂર રહેવું જોઈએ. આજે મિત્ર વ્યવસાયમાં તમારી મદદ કરી શકશે, જે આપના માટે હિતાવહ રહેશે. આર્થિક સ્થિતિ ખૂબ જ ફાયદાકારક થતી જોવા મળી રહી છે. સાંજે ક્યાંક તમારી માતાની તબિયત નરમ ગરમ થઈ શકે છે, બગડી શકે છે. એમની પાસે રહેવું હિતાવહ રહેશે. આજે તમારે વિવાદાસ્પદ પરિસ્થિતિઓથી બચવા પ્રયાસ કરવો ખૂબ આવશ્યક છે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ સફેદ સાબિત થશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવી આપના માટે હિતાવહ સાબિત થશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે દિવસ તમારા માટે અનુકૂળ રહેશે. આજે તમારા પ્રેમી સાથે આનંદદાયક સમય પસાર કરવાનો અવસર કે મોકો મળી શકે એમ છે. સંતાન સંબંધિત સારા સમાચાર આજ આપને મળી શકે, જેથી આપને આનંદની અનુભૂતિ થઈ શકે. આજે શિક્ષણ ક્ષેત્રે તમારું પ્રદર્શન ખૂબ જ સારું થતું જોવા મળશે. તમારી વાણીમાં નરમાઈ જાળવવી રાખવી આપના માટે આજે મંગલકારી સાબિત રહેવાની છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે રહેવાનો છે જાંબલી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. ઉપાય છે આજે સંકટ નાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરવો હિતાવહ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની આ 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો મંગળવારનો દિવસ તમારા માટે લાભ કરતા સાબિત થશે. આજે નોકરીમાં તમારો પ્રભાવ વધતો જોવા મળશે. આજે તમારા વધતા પ્રભાવને કારણે તમારો દુશ્મનો પણ શાંત થતા જોવા મળશે. આજે કાર્યસ્થળ પર કોઈ સારા સમાચાર મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે. વૈવાહિક જીવનમાં પરસ્પર પ્રેમ સંવાદિતા જળવાઈ રહેશે, જે આપના માટે હિતાવહ રહેવાનું છે. શુભ રંગ સિલ્વર રહેશે. ઉપાય આજના દિવસે ભગવતી અંબિકાની આરાધના શુભ સાબિત થશે.
વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે બુદ્ધિ અને કૌશલ્યથી સમસ્યાઓને ઉકેલ શોધવામાં આજે તમને સફળતા મળતી જોવા મળશે. પરિવારમાં કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો વાણી ઉપર નિયંત્રણ રાખવું ખૂબ આવશ્યક છે. આજે તમને રાજકીય અને સરકારી ક્ષેત્રના કામમાં સફળતા મળવાના પણ યોગો છે. તમને કોઈ વરિષ્ઠ વ્યક્તિનો સહયોગ આજે મળશે જે તમારા માટે હિતાવ રહેશે. આજે વેપારમાં સારો નફો પ્રાપ્ત થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ શુભ છે, મંગલકારી છે. વાત કરીએ ઉપાયની તો શુભ રંગ આજે ગુલાબી રહેવાનો છે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે હનુમાનજી મહારાજની આરાધના કરવી, હનુમાનજીને બુંદીનો પ્રસાદ ધરવો ખૂબ શુભ, ખૂબ મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરીએ અંકશાસ્ત્રની, અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 4 અને ભાગ્યાંક 8 બની રહ્યો છે, જે શનિ અને રાહુનો યોગ છે. આજે પરિસ્થિતિ થોડી વિકટ થઈ શકે છે. આજે થોડીક સાવચેતી રાખવાની જરૂર છે. આજે ઉતાવળથી બચવું અને સાવધાન રહેવાની જરૂર છે. વાહન વ્યવહાર હોય કે વાણી વ્યવહાર હોય, સાવચેતીપૂર્વક દિવસ પસાર કરવો ખૂબ જ આવશ્યક બની રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. હવે વાત કરીએ વિશેષ ઉપાયોની. આજે ગણેશજીની આરાધના જીવનની અંદર મધ્યમ વર્ગના પરિવારનો દરેક વ્યક્તિ દેવતા કહેવાય છે કોઈના કોઈ પ્રકારના દેવાના બોજા નીચે રહેતા હોય તો ઋણ મુક્તિ કેવી રીતે થઈ શકે? કારણ કે નાની મોટી કોઈ લોન ચાલતી હોય તો એનાથી બચવા માટેનો ઉપાય, આજે ઋણ મુક્તિથી બચવા માટે દેવામાં ડૂબેલા હોય તો લોન લીધેલી હોય જેને ચૂકવવા માટે કેટલાય પ્રયાસ કરવા પડતા હોય છે. મર્યાદિત સંસાધનોને કારણે તે પૂર્વ કરવી મુશ્કેલ પડતી હોય, એક લોનને ચૂકવવા બીજી લોન લેવી પડતી હોય છે. તો આવી પરિસ્થિતિઓમાં બચવા માટે તમારે ઉપાય કરવો જોઈએ. ભગવાન ગણેશજીનો એક ઉપાય છે જે દેવામાંથી મુક્ત કરી શકે છે. ઘરના પ્રવેશ દ્વાર પર ભગવાન ગણેશજીની એક ચિત્ર અંદરની બાજુમાં લગાવું, બહારની બાજુ નીકળતા ભગવાન આશીર્વાદ લઈ નીકળીએ અને ઘરની અંદર ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરવી. દર મંગળવારે ઋણ મોચન ગણેશ મંગલ સ્તોત્રનો પાઠ કરવો. આમ 1 વર્ષ કરવાથી દેવામાંથી મુક્તિ મળી શકે. અને બીજો ઉપાય છે મહાલક્ષ્મીનો. દેવી લક્ષ્મીને દેવામાંથી મુક્ત કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો દેવી લક્ષ્મીની પૂજા કરવા માટે ખાસ કરીને પ્રત્યેક શુક્રવારે આ પૂજા કરી શકાય. શ્રી સુક્તમનો પાઠ કરવો અને પ્રત્યેક મંત્રના અંતમાં ઘીની આહુતિ ગાયના છાણાના અગ્નિમાં પ્રદાન કરવી. અને ત્યારબાદ લક્ષ્મીજીનો વિશેષ મંત્ર, આગમન મંત્રનો જાપ કરો. ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ શ્રીમ લક્ષ્મી આગચ્છ આગચ્છ મમ મંદિરે તિષ્ઠ તિષ્ઠ સ્વાહા. તો નિશ્ચિત ઋણ મુક્તિ થશે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીશું આજના દિવસના વિશેષ મંત્રની. નોંધી રાખીએ આજનો મહામંત્ર જે આપના માટે હિતાવ સાબિત થશે. મંત્ર છે ઓમ રાજીવ નયન ધરે ધનુષાયક ભગત વિપતિ ભંજન સુખદાયક. રામચરિત માનસની આ ચોપાઈનો પાઠ આજે કરવો. 1 માળા મંત્ર જાપ આજના દિવસની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ આપી આપને પ્રગતિના પંથ ઉપર આગળ વધારી શકે એમ છે. તો જીવનમાં સફળતા માટે, પ્રગતિ માટે આજના દિવસે મંત્રનો જાપ કરો. આપનો દિવસ મંગલમય બની રહેશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય, કુંડલી દોષને નિવારણને લઈને, તો આપ તેમને પૂછી શકો છો.
ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.